ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 27 જાન્યુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 27 જાન્યુઆરી 2026 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી લોકોને, ખાસ કરીને યુવા અને પહેલીવાર મત આપનારાઓને ચૂંટણીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે મનાવવામાં આવે. સેકન્ડ છે, હાલમાં કોને શાંતિ, નિશસ્ત્રીકરણ અને વિકાસ 2025 માટે ઇન્દિરા ગાંધી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગ્રાકા માચેલ. શાંતિ, માનવતાવાદી કાર્ય અને સામાજિક વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ મોઝામ્બિકન માનવ અધિકાર કાર્યકર્તા ગ્રાસા માસેલને શાંતિ, રાષ્ટ્રીયકરણ અને વિકાસ માટેનો ઇન્દિરા ગાંધી 2025 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 3 નંબર છે, હાલમાં ડોક્ટરો માટે NBEMS AI તાલીમ કોણે શરૂ કરી? તો રાઈટ આન્સર છે આમાં અનુપ્રિયા પટેલે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે તબીબી શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિમત્તા પર NBEMS ઓનલાઈન તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ માટે 42,000થી વધુ ડોક્ટરોએ નોંધણી કરાવી છે. 4 છે, હાલમાં કયા દેશે ગિફ્ટ સિટીમાં સ્પોર્ટ્સ રિસર્ચ સેન્ટર ખોલવાની જાહેરાત કરી છે? તો મિત્રો એ કરી છે ઓસ્ટ્રેલિયાએ. ઓસ્ટ્રેલિયા દેશે ગિફ્ટ સિટીમાં સ્પોર્ટ્સ રિસર્ચ સેન્ટર ખોલવાની જાહેરાત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત ખાતે ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ફિલિપ ગ્રીન સાથે મુલાકાત કરી હતી. કોમનવેલ્થ અને ઓલિમ્પિક સ્પર્ધાને ધ્યાનમાં લઈને ઓસ્ટ્રેલિયાના ડિકન યુનિવર્સિટી ગિફ્ટ સિટીમાં સ્પોર્ટ્સ રિસર્ચ સેન્ટર ખોલશે તેવી જાહેરાત કરાઈ છે. મિત્રો 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ગુજરાતના અમદાવાદ ખાતે થશે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે સીસી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD, બરાબર. ગઈ સીસીમાં પણ 30માંથી 30 માર્કનું કરંટ અફેર આપણું પૂછાયું હતું. LRDમાં પણ 100% કરંટ અફેર પૂછાયું હતું. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે ખાલી ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં મારું કરંટ 100% પૂછાય છે. કોઈને ડેમો જોવી હોય, કઈ પરીક્ષામાં પૂછેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. કારણ કે સીસીની એક્ઝામ આવી ગઈ છે 15 માર્ચના રોજ અને LRD PSI પણ આવી રહી છે. અત્યારથી તમે કરંટ અફેર્સની પ્રિપરેશન કરશો તો તમારું પૂરું સિલેબસ કવર થઈ શકશે. હાલમાં ઇલિયાસ પાસાનું નિધન થયું છે, તેઓ કોણ હતા? ઇલિયાસ પાસાનું નિધન થયું છે, તેઓ કોણ હતા? રાઈટ આન્સર છે મિત્રોમાં ફૂટબોલર હતા, બરાબર. ભારત અને પૂર્વ બંગાળના ભૂતપૂર્વ ફૂટબોલ દિગ્ગજ ઇલિયાસ પાસાનું 22 જાન્યુઆરી 2026ના રોજ લાંબી બીમારી બાદ અવસાન થયું. તેમના શાંત, અનુશાસન, સચોટ રમત માટે જાણીતા પાસા કર્ણાટકના શ્રેષ્ઠ ફૂટબોલરમાંના એક માનવામાં આવે છે. 6 છે, હાલમાં 25 જાન્યુઆરી 2026ના રોજ કયા રાજ્યનો 56મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો રાજસ્થાન રાઈટ આન્સર છે. હિમાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. 25 જાન્યુઆરી 1971ના રોજ હિમાચલ પ્રદેશની સ્થાપના પૂર્ણ રાજ્ય તરીકે થઈ, જે ભારતનું 18મું રાજ્ય બન્યું. રાજ્યની ઘોષણા તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા સિમલાના રીઝ પરથી કરવામાં આવી હતી. 15 એપ્રિલ 1948ના રોજ તેને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે રચવામાં આવ્યું હતું. એટલે કે પહેલાં 1948માં હિમાચલ પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું અને 25 જાન્યુઆરી 1971ના રોજ હિમાચલ પ્રદેશ ભારતનું 18મું રાજ્ય બન્યું. તે સમયમાં જે વડાપ્રધાન હતા એમનું નામ હતું ઇન્દિરા ગાંધી. 7 છે, હાલમાં કયા રાજ્ય સરકારે સ્વસ્થ સીમા અભિયાન શરૂ કરવા ITBP સાથે કરાર કર્યો છે? સ્વસ્થ સીમા અભિયાન શરૂ કરવા ITBP સાથે કરાર કર્યો છે મિત્રો ઉત્તરાખંડ સરકારે. ઉત્તરાખંડે દૂરના અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સરહદી ગામોમાં રહેતા લોકો માટે પ્રાથમિક આરોગ્ય સંભાળ અને તબીબી સુવિધાઓની પહોંચ સુધારવાના હેતુથી સ્વસ્થ સીમા અભિયાન શરૂ કરવા માટે ભારત તિબેટિયન બોર્ડર પોલીસ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. ઉત્તરાખંડનું મિત્રો કેપિટલ છે દેહરાદૂન. CM છે પુષ્કરસિંહ ધામી. રાજ્યપાલ છે ગુરમીત સિંહ.
એડ છે હાલમાં કયા રાજ્યમાં એનડીડીબી અને મુલ્કોએ ડેરી વિકાસને પ્રોત્સાહન આપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો રાઈટ આન્સર છે આમાં મિઝોરમ. મિઝોરમ દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડે ગુરુવારે રાજ્યમાં ડેરી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. 9 નંબર છે પ્રજાસત્તાક દિવસ 2026ના મુખ્ય મહેમાન કોણ છે? તો મિત્રો એક છે ઉર્સુલા વોન ડેર લેન અને બીજા છે એન્ટોનિયો કોસ્ટા. 2026ના પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન કોણ બન્યા? તો આ બંને બન્યા હતા, બરાબર. અને 2026ના પ્રજાસત્તાક દિવસની મુખ્ય થીમ છે વંદે માતરમના 150 વર્ષ અને આત્મનિર્ભર ભારતનો ખ્યાલ. આ થીમ હતી. હવે આ બંને કોણ છે તો માહિતી આપું તમને. ઉર્સુલા વોન ડેર લેયન જે છે મિત્રો યુરોપિયન કમિશનની પ્રમુખ હતી અને એન્ટોનિયો કોસ્ટા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ. આ બંને નેતાઓ ભારતની 77મી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા. 10 છે હાલમાં કઈ અવકાશ યાત્રીએ નાસામાંથી નિવૃત્તિ લીધી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સુનિતા વિલિયમ્સ. સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળની અમેરિકન નાગરિક છે. તેઓ એસ્ટ્રોનોટ હતા અને એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ અવકાશ યાત્રા સમાપ્ત કરી એમણે નાસામાંથી નિવૃત્તિ લઈ લીધી. ભારતીય મૂળના એસ્ટ્રોનોટ સુનિતાએ સ્પેસમાં કુલ 607 દિવસ વિતાવ્યા હતા. 11 છે હાલમાં કઈ રાજ્ય સરકાર અને સ્ટારલિંક વચ્ચે સેટેલાઇટ કનેક્ટિવિટી વધારવા માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? તો ગોવા રાઈટ આન્સર થશે. સ્ટારલિંક અને ગોવા સરકાર વચ્ચેના આ કરાર ફક્ત કનેક્ટિવિટી સમસ્યાનો હલ કરવામાં મદદ કરશે નહીં, પરંતુ શિક્ષણ અને આરોગ્ય સંભાળ જેવા મૂળભૂત ક્ષેત્રોમાં તકનીકી ક્રાંતિ પણ લાવશે. ગોવાનું કેપિટલ છે પણજી. સીએમ છે પ્રમોદ સાવંત. રાજ્યપાલ છે પુષ્પતિ અશોક ગજપતિ રાજુ. 12 છે હાલમાં કોને અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં શુભાંશુ શુક્લાને. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ભારતીય વાયુસેનાના એવા પસંદગીના અધિકારીઓમાંના એક છે જેમણે માત્ર રાષ્ટ્રની સુરક્ષામાં યોગદાન આપ્યું નથી, પરંતુ ભારતના અવકાશ ઇતિહાસમાં પોતાનું નામ ગોલ્ડન અક્ષરોમાં પણ લખાવ્યું છે. જૂન 2025માં તેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. હાલમાં એમને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. 13 છે હાલમાં કયા ભારતીય અભિનેતાને પદ્મ વિભૂષણ 2026થી સન્માનિત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ધર્મેન્દ્રને. હવે વાત કરીએ મિત્રો પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી ત્રણે પદ્મ અલગ અલગ એવોર્ડ છે. એનો આપણે અલગથી પણ વિડીયો બનાવ્યો, એ તમે ખાસ જોઈ લેજો. ટેલિગ્રામમાં પણ આપણે મૂકેલું છે. અને 5 પદ્મ વિભૂષણ આ વખતે આપવામાં આવ્યા, જેમાં ધર્મેન્દ્ર દેવલ એમને આર્ટ માટે મળ્યો, કેટી થોમસ એમને પબ્લિક અફેર્સ માટે મળ્યો, એન રંજમ એમને આર્ટ માટે મળ્યો, શ્રી પી નારાયણન એમને લિટરેચર એન્ડ એજ્યુકેશન માટે મળ્યો, વી.એસ. અચ્યુતાનંદન એમને પબ્લિક અફેર્સ માટે મળ્યો છે. પ્રશ્ન છે ગાયિકા અલકા યાજ્ઞિકને કયા પદ્મ એવોર્ડથી સન્માનિત કરાયા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પદ્મભૂષણ, બરાબર. પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ગાયિકા અલકા યાજ્ઞિકને. હવે તમને પદ્મભૂષણની વાત કરું તો અલકા યાજ્ઞિકને મળ્યો છે આર્ટમાં, ભગતસિંહ કોશિયારીને પબ્લિક અફેર્સમાં, શ્રી કલ્લીપતિ રામાસ્વામી પલ્લાસ્વામી એમને મેડિસિનમાં મળ્યો, શ્રી મહમ્મુટ્ટી એમને આર્ટમાં મળ્યો, ડૉક્ટર નોરી દત્રાયડુ એમને મેડિસિનમાં મળ્યો, શ્રી પિયુષ પાંડે એમને આર્ટમાં મળ્યો છે, શ્રી એસ.કે.એમ. મેલાનંદમ એમને સોશિયલ વર્ક માટે મળ્યો, શ્રી શાંતાવદની આર ગણેશ એમને આર્ટ માટે મળ્યો, શ્રી શિબુ સોરેન એમને પબ્લિક અફેર્સ માટે મળ્યો, શ્રી ઉદય કોટક ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી માટે મળ્યો છે, શ્રી વી.કે. મલ્હોત્રા પબ્લિક અફેર્સ માટે મળ્યો, શ્રી વેલ્લાપેટ્ટી નાટેશન પબ્લિક અફેર્સ અને શ્રી વિજય અમૃતરાજ સ્પોર્ટ્સ. તો મિત્રો આ બધાને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પદ્મ એવોર્ડ્સનો અલગથી વિડીયો આપણે અપલોડ કરી દીધો છે અને એની પૂરી લિસ્ટ જોઈએ તો તમને ટેલિગ્રામમાં મળી જશે. ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. હાલમાં રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળે આરોગ્ય સંભાળ ક્ષેત્ર માટે ફેડરેટેડ ઇન્ટેલિજન્સ હેકાથોનનું આયોજન કયા આઈઆઈટીમાં કર્યું? તો આઈઆઈટી કાનપુર રાઈટ આન્સર થશે, બરાબર. આઈઆઈટી કાનપુર. 16 છે હાલમાં કયા ગુજરાતીની ભારત યંગ લીડર ડાયલોગમાં દેશના ટોચના 20 વક્તામાં પસંદગી થઈ? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રાજવી કડિયાની. દાહોદની રાજવી કડિયાની ભારત યંગ લીડર ડાયલોગમાં દેશના ટોચના 20 વક્તામાં પસંદગી થઈ. ભારત સરકાર દ્વારા તેને નેશનલ યુથ આઇકોનનું બિરુદ આપવામાં આવ્યું છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 26 જાન્યુઆરી 2026ના રોજ આપણે આવી ગયા છે રિવિઝન પર. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 24 જાન્યુઆરીએ.
રાષ્ટ્રીય વર્કશોપ પ્રિસેન્સ 2026નું ઉદ્ઘાટન ક્યાં થયું? પુણેમાં. કયા શહેરમાં ભારતીય વાયુસેનાએ ભવ્ય એર શોનું આયોજન કર્યું? તો નાસિકમાં. હાલમાં વૈશ્વિક અર્થતંત્ર, કાર્યબળ અને વ્યવસાયમાં કોણ ટોચ પર રહ્યું છે? ચીન. રાઇટ આન્સર છે. ગ્રંથકુટીનું ઉદ્ઘાટન કોણે કર્યું? દ્રૌપદી મુર્મુએ. તાજેતરમાં એપિક 2.0 પોર્ટલ કોણે શરૂ કર્યું? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ. કયા દેશમાં વિશ્વનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ યોજાશે? ભારતમાં. ખાનગી ક્ષેત્રનો પ્રથમ મોટો સેટેલાઇટ ઉત્પાદન પ્લાન્ટ ક્યાં શરૂ થયો? ગુજરાતમાં. 24 જાન્યુઆરીના રોજ કયા રાજ્યનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? ઉત્તર પ્રદેશનો. વર્ષ 2026માં કેટલામો ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો? 77મો. રાઇટ આન્સર છે. કયા દેશોના જૂથે જનરેટિવ એઆઈના દુરુપયોગને રોકવા માટે વૈશ્વિક સુરક્ષા સંહિતા પર હસ્તાક્ષર કર્યા? G7. 27 થી 30 જાન્યુઆરી દરમિયાન ચોથો ભારત ઉર્જા સપ્તાહ ક્યાં યોજાશે? ગોવામાં. પ્રથમ સંપૂર્ણપણે એઆઈ નિયંત્રિત સ્માર્ટ પાવર ગ્રીડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું લખનૌમાં. 15 છે. કયા રાજ્યમાં દેશનું સૌથી મોટું એઆઈ આધારિત ડેટા સેન્ટર બનશે? ઉત્તર પ્રદેશમાં. 16 છે. હાલમાં કોની એશિયન બોક્સિંગ કાઉન્સિલના સભ્ય તરીકે નિમણૂક કરાઈ? વિજેન્દ્ર સિંહની. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું કયા દેશે સત્તાવાર રીતે WHOથી પોતાને અલગ કર્યો છે? તો રાઇટ આન્સર હતો મિત્રોમાં અમેરિકા. આજનો પ્રશ્ન છે ગણતંત્ર દિવસ 2026ની ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરાઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.